આ વિડિયો દ્વારા આપણે એપીઆર મોડ્યુલ માટે ફ્લો સેટ કરવા માટેની માહિતી મેળવીશું, જેના માટે યુઝરે સૌપ્રથમ કર્મયોગીમાં એડમિન યુઝરમાં લોગિન કરવાનું રહેશે. એડમિન યુઝરમાં લોગિન કર્યા બાદ HRMS માસ્ટરમાં મોડ્યુલ ફ્લો માસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. જે સ્ક્રીન ખુલી એ મોડ્યુલ ફ્લો માસ્ટરની સ્ક્રીન છે, જેમાંથી આપણે નવો ફ્લો એડ પણ કરી શકીશું અને ઓલરેડી એડ કરેલા ફ્લોમાં એડિટ અથવા તો રિમૂવ પણ કરી શકીશું. સૌપ્રથમ આપણે નવો ફ્લો એડ કરવાનું માહિતી મેળવીશું. એડ ન્યૂ બટન પર ક્લિક કરવાથી જે સ્ક્રીન ખુલે છે તે સ્ક્રીનમાંથી આપણે મોડ્યુલ માટેનો નવો ફ્લો સેટ કરી શકીશું. હવે અહીંયા આપણે એપીઆર એટલે કે મોડ્યુલ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા એપ્લિકન્ટ પોઝિશન એટલે કે જે યુઝરની ફ્લો સેટ કરવાનું છે તેનું HRPN અથવા તો પોઝિશન નાખવાની રહેશે. સર્ચ પર ક્લિક કરવાથી તે યુઝરના પોઝિશન જોવા મળશે. સિલેક્ટ પર ક્લિક કરવાથી એપ્લિકન્ટની પોઝિશન એપ્લિકન્ટમાં એડ થઈ જશે. લેવલ 1 પર જે અપ્રૂવર સેટ કરવાનો હોય અહીંયા તેનો HRPN એડ કરવાનું રહેશે. હવે સર્ચ પર ક્લિક કરવાથી તે HRPN માટેની પોઝિશન જોઈ શકાશે. સિલેક્ટ કરવાથી ફરીથી તે HRPN માટેની પોઝિશન એડ થઈ જશે. નેક્સ્ટ લેવલ એડ કરવા માટે એડ ન્યૂ પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે જેટલા એડ ન્યૂ કરતા જઈશું એટલા લેવલ એડ કરી શકાશે. રિમૂવ પર ક્લિક કરવાથી એડ કરેલા લેવલ રિમૂવ કરી શકાશે. હવે અહીંયા આપણે લેવલ 2 માટેનું HRPN એડ કરીશું. સેવ પર ક્લિક કરવાથી ફ્લો સેટ થઈ જશે અને જો ઓલરેડી સેટ કરેલો હશે તો આ પ્રમાણે વર્કફ્લો રેકોર્ડ ઓલરેડી એક્ઝિસ્ટનું પોપઅપ જોવા મળશે, જેમાં યસ પર ક્લિક કરવાથી ઓલરેડી સેટ કરેલો ફ્લો ઓવરરાઇટ થઈ જશે. હવે ફરીથી આપણે મોડ્યુલ ફ્લો માસ્ટરની મેઇન સ્ક્રીન પરથી ઓલરેડી સેટ કરેલો ફ્લો જોવા માટે અહીંયા HRPN અથવા તો પોઝિશન આઈડી નાખી સર્ચ કરવાથી રિસ્પેક્ટિવ પોઝિશન જોવા મળશે. વ્યૂ પર ક્લિક કરવાથી ઓલરેડી સેટ કરેલો ફ્લો જોઈ શકાશે અને ડિલીટ પર ક્લિક કરવાથી ફ્લો ડિલીટ થઈ શકશે. અહીંયા આપણે વ્યૂ પર ક્લિક કરવાથી રિસ્પેક્ટિવ HRPN માટે એપીઆર અને પારનો ફ્લો સેટ કરેલો છે તે જોઈ શકાય છે. આ ઓલરેડી સેટ કરેલો ફ્લો જો એડિટ કરવો હોય તો અહીંયાથી પણ એડિટ પર ક્લિક કરવાથી ચેન્જ કરી શકાય છે. અહીંયા ફરીથી આપણે જે તે લેવલ પર ડિલીટ કરીને ફરીથી તે લેવલ પર સેટ કરવા માટેની માહિતી એડ કરીશું. સેવ કરવાથી આ ફ્લોમાં એડિટ થઈ જશે અને થયેલા ચેન્જીસ અહીંયા જોવા મળશે. આ રીતે આપણે એપીઆર માટે ફ્લો સેટ કરી શકીશું.